મેં એક સ્પ્રિંગ બનાવેલી રાખેલી છે, તો એના ઉપર આપણે દેખીએ કે પ્લેન જે આપણા જોડે તો હોય, ટોપ પ્લેન હોય, રાઇટ પ્લેન હોય, ફ્રન્ટ પ્લેન હોય, પણ આપણા ખુદના પ્લેન કેવી રીતના જનરેટ કરી શકાય. તો આપણે જઈશું રેફરન્સ જીઓમેટ્રી પ્લેન, એમાં જઈશું પ્લેન. ઓકે, અને આમાં આપેલા છે ટોપ પ્લેન, ફ્રન્ટ પ્લેન, રાઇટ પ્લેન. તો આપણે ગમે તે કંઈ પ્લેન આપણે સિલેક્ટ કરી લઈએ પહેલાં. તો આપણે કરીએ ફ્રન્ટ પ્લેન સિલેક્ટ. ઓકે, તો જો આ સિલેક્ટ થઈ ગયું ફ્રન્ટ પ્લેન. તો ત્યાંથી ફ્રન્ટ પ્લેન તમે દેખો કે કઈ સાઈડ જાય છે. તો આપણો જાય છે લેફ્ટ સાઈડ. તો લેફ્ટ સાઈડ આપણે પહેલાં એક વાર ડાયમેન્શન આપી દઈએ, કેટલું 65. ઓકે, એન્ટર. તો તમે દેખો છો કે ત્યાંથી ફ્રન્ટ પ્લેનથી આગળ એક પ્લેન બીજો આવી ગયો આપણો, જેને આપણે કહીએ પ્લેન 1. ઓકે, તો એના અગર આપણે રાઈટ સાઈડ કરવો હોય તો ફ્લિપ ઓફસેટ, તો એ પ્લેન રાઈટ સાઈડ જતો રહે. ઓકે, તો આમાં પણ બીજા આપણે તમે ગમે તે પ્લેન આ જ રીતના તમે કરી શકો છો કે કેવી રીતના આપણે પ્લેન બનાવી શકાય. આ જ રીતના તમે રાઈટ પ્લેન, ટોપ પ્લેન કરી શકાય. દેખો આવી ગયો ને રાઈટ સાઈડ. એટલે હવે આના પછી અત્યારે ઓકે હાલ દઈએ રાઈટ. તો તમારો એક પ્લેન ક્રિએટ થઈ ગયો. હવે તમે આના ઉપર તમે સ્કેચ કરી શકો છો ગમે તે. હું અત્યારે લાઇનથી ગમે તે દોરી દઉં, XYZ લાઇન છે. અત્યારે તમને લાગશે કે આ તો સ્પ્રિંગ ઉપર, પણ ના, સ્પ્રિંગ ઉપર નથી, ત્યાંથી દૂર 65 mm છે લાઇન. ઓકે, તો આ રીતના પ્લેન બનાવી શકાય. આના અત્યારે આપણે ડિલીટ કરી દઈએ. હવે એક આપણે પહેલાં એક રેક્ટેંગલ બનાવી દઈએ સોલિડમાં, રાઈટ પ્લેનમાં જ. તો આ રેક્ટેંગલ બની દીધું. એના સ્માર્ટ ડાયમેન્શન આપી દઈએ, XYZ ડાયમેન્શન. ઓકે, રાઈટ ક્લિક. હવે જઈ એક્સટ્રુડ બોસ બેઝ. કેટલું એક્સટ્રુડ કરવું છે આપણે અત્યારે 56 કરી દઈએ, 56. ઓકે, ડન. તો આવા આપણે બે ફેસની વચ્ચે પ્લેન ક્રિએટ કરવો છે. તો એ કેવી રીતના કરીશું? સેમ રેફરન્સ જીઓમેટ્રી પ્લેન, એમાં